સુરત આગામી આવી રહેલા તહેવારોને લઈ સુરતની બેસ્તાન પોલીસે વરસતા વરસાદ વચ્ચે પેટ્રોલિંગ કરી શહેરીજનોને સુરક્ષાનો અનુભવ કરાવ્યો હતો। સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કાકરી ચાળો ન કરે તે માટે સુરત પોલીસ તૈયાર હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આગામી આવી રહેલા તહેવારોને લઈ સુરતની બેસ્તાન પોલીસ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વરસાદમાં કોમ્બિંગ કર્યું હતું। કોમ્બિંગ સાથે બેસ્તાન પોલીસે વાહન ચેકિંગ અને સાથે ગુનેગારોની તપાસ પણ કરી હતી, જેથી લોકોએ પણ વરસતા વરસાદમાં પોલીસે કરેલા કોમ્બિંગને લઈ સુરક્ષાનો અનુભવ કર્યો હતો। માન્ય સીપી સાહેબ અને જોન સરના સૂચના મુજબ બેસ્તાન પોસ્ટે વિસ્તારમાં કાયદો આગામી તહેવાર આવતા હોય જેમ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે વિવિધ તહેવારો આવતા હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેસ્તાન પોસ્ટે વિસ્તારમાં સના મિલથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જે ચંડાલ ચોકડી સુધી કરવામાં આવ્યું છે। ત્યારબાદ સના મિલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવેલું છે। સર, વાહન ચેકિંગમાં કેટલા વાહનો ડિટેલ થયા છે અને શું શું ચેકિંગ કરવામાં આવે? જેવું વાહન ચેકિંગમાં તમામ વાહન ચેકિંગમાં આશરે 70થી 80 વાહનો ચેક કરવામાં આવે છે, જેમાં સીટ બેલ્ટ, લાયસન્સ વગેરે વાહનો ચેક કરીને દંડ કરવામાં આવે છે।